आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કડી તાલુકો ગુનેગારોનો અડ્ડો બની ગયો છે। પોલીસ તંત્રની કામગીરી નબળી। પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર। કડી તાલુકા અને શહેરમાં માત્ર 10 દિવસમાં 4 ચકચારી હત્યાના બનાવોથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ। પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી કડક હાથે પગલાં લેવા કરી વ્યક્તિગત ભલામણ। કડીમાં એમડી ડ્રગ્સ, દેશી અને વિદેશી દારૂનો બેફામ વેપાર ચાલતો હોવાનો પત્રમાં ગંભીર આક્ષેપ। અસામાજિક તત્વોના કારણે વેપારીઓ અને સામાન્ય પરિવારોમાં સતત ફફડાટ। યુવાધન નશારવાડે ચડ્યું। પોલીસ તંત્રનો કોઈ ડર ન રહ્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચના આપવા પૂર્વ ધારાસભ્યની માંગ। ઇન્ડિયા ટીવી લાઈવ રિપોર્ટર ચૌહાણ, થોડ કેમેરામેન જય પટેલ। કડીની અંદર છેલ્લા 10 દિવસની અંદર તમે વિચાર કરો કે 4 જેટલી હત્યાઓનો જે બનાવ બન્યો, એના ઉપરથી કહી શકાય કે કડી શહેરની અને કડી તાલુકાની અંદર જે પોલીસની કામગીરી છે એકદમ નબળી કામગીરી છે। કાયદો અને વ્યવસ્થાના લીલે લીરા ઉડી ગયા હોય અને તમારું હૃદય કંપાવી નાખે એવી હત્યાઓ માત્ર 10 દિવસમાં 4 જેટલી હત્યાઓ થઈ છે। એની અંદર સૌથી પહેલા અણખોલની અંદર બનાવ બન્યો, એની અંદર હત્યા થઈ। બીજો નંબર નાની કડીની અંદર જે બનાવ બન્યો એની અંદર પણ મૂઠમાર મારી અને ઘાતક હથિયારોથી એની હત્યા કરવામાં આવી। એના પછી આપણે બલાસર ગામે જે હત્યા થઈ એ આલુસણા ગામના એક યુવાનની હત્યા થઈ અને 2 દિવસ પહેલા જ મોકાસણ ગામે એક ખેડૂતની હત્યા કરવામાં આવી છે। તો ચોક્કસપણે માનનીય મુખ્યમંત્રીને આજે રજૂઆત કરી છે કે કડીની અંદર જે કાયદો અને વ્યવસ્થા જે કથળી છે તો એ કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે થઈ અને લાગુ પડતા અધિકારીને સૂચના આપી તાત્કાલિક ધોરણે કડીના બજારની અંદર ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે, ચરસ વેચાય છે, દેશી અને વિદેશી દારૂની હાટડીઓ ખુલ્લી ફાલી છે। ત્યારે આ ક્રાઇમ વધી રહ્યું છે માત્ર નશાખોરીના કારણે વધી રહ્યું છે। એટલે આ હત્યાઓ અને જે આ બનાવો બની રહ્યા છે રોકવા માટે થઈ અને ગુજરાત રાજ્યને માનનીય मुख्यमंत्री આજે રજૂઆત કરવામાં આવી છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।